નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે 3 મુદ્દાઓને લઈને. સૌથી પહેલો અગત્યનો મુદ્દો અને તે છે અરવિંદ કેજરીવાલની ધરપકડ. જે પ્રમાણે લિકર પોલિસી કેસ સામે આવ્યો હતો, જેમાં 9 જેટલા સમન્સ પણ પાઠવવામાં આવ્યા હતા. 9 સમન્સ પાઠવવામાં આવ્યા ત્યારબાદ ગઈકાલે રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી. 7 વાગ્યાની આસપાસ ઈડીના 10થી 12 જેટલા અધિકારીઓ મુખ્યમંત્રી નિવાસાને પહોંચ્યા હતા. 2 કલાક જેટલી પૂછપરછ ચાલી અને 9 વાગે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી. સાથે જો સુપ્રીમ કોર્ટમાં પણ અત્યારે આવતો છે તેને લઈને જે કેસ ચાલી રહ્યો છે, પણ સાથે સાથે જે લિકર કેસ પોલિસીને લઈને અત્યારે આવતો જે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ ઘણા બધા જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીની પણ વાત કરવી છે. કોંગ્રેસ પાર્ટીના જે છેલ્લા 12થી 13 વર્ષ, એ પણ હું ઘણા ઓછા કહું છું, ઘણા વર્ષોથી કામ કરનારા એવા રાષ્ટ્રીય પ્રવક્તા જે રહી ચૂક્યા છે, પાર્ટીમાં એક સારામાં સારી પોસ્ટ પણ ક્યાંક હતી, અને તેવા રોહન ગુપ્તા પાર્ટીને અલવિદા કહી ગયા છે. થોડાક દિવસ પહેલાંની વાત છે, સૌથી પહેલું જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, કોંગ્રેસ પાર્ટી દ્વારા 7 ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં અમદાવાદ પૂર્વ ઉપર રોહન ગુપ્તાના નામ ઉપર મોહર લગાવવામાં આવી હતી. રોહન ગુપ્તા ખુશ થઈ ગયા હતા. જે એમ કહેવાય કે કોંગ્રેસ જે મુખ્યાલય છે ત્યાં પણ ગયા હતા. દરેક લોકોએ તેમને આગતા સ્વાગતા કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે હું પાર્ટીને જીતાડવા માટે ઘણી બધી મહેનત કરીશ, પણ ત્યારબાદ શું થયું એ હજુ કોઈને પણ ખબર નથી કે ના કઈ રીતે થયું. પણ ત્યારબાદની વાત કરીએ તો ક્યાંક અંગત કારણોસર તેમણે ઉમેદવારી પાછી ખેંચી. તેમના પિતાની તબિયત ક્યાંક સારી ન હતી, અને જો જોવા જઈએ તો જે આખી પરિસ્થિતિ સામે આવી હતી ત્યારબાદ તેમણે એમ પણ કહ્યું કે અમારા જે નેતાઓ છે કોંગ્રેસના, તે પણ ક્યાંક આક્ષેપ કરી રહ્યા છે કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ કરી, અને સાથે ઉમેદવારોનું લિસ્ટ પણ કોંગ્રેસ પાર્ટીએ જાહેર કર્યું. આ બધા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. બધા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પુનિતભાઈ જુનેજા, કે જેઓ આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે, સાથે રાજેશભાઈ ઠાકર, કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, તમારાથી શરૂઆત કરીશ. સૌથી પહેલાં મેં અરવિંદ કેજરીવાલના મુદ્દાની વાત કરી. અરવિંદ કેજરીવાલની ધરપકડ જે ગઈકાલે કરવામાં આવી, ત્યારબાદ જે અત્યારે હાલ તો એમ કહેવાય સબ જ્યુડિશિયલ અત્યારે હાલ તો મેટર પણ છે, એટલા માટે ક્યાંક કંઈક આગળ કોઈ ચર્ચા નથી, પરંતુ આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળી રહ્યા છે કે સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો આ અરવિંદ કેજરીવાલની જે ધરપકડ થઈ છે એ કઈ પહેલી ઘટના નથી. આપણે પાછલા કેટલા વર્ષોથી જોઈ રહ્યા છે. જયારે લોકસભા કે વિધાનસભાની ચૂંટણી આવે એટલે ચૂંટણી પંચ સક્રિય થાય એ પહેલા ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ બધું સક્રિય થઈ જતું હોય છે, અને એના ઘણા બધા ઉદાહરણ જોવામાં આવ્યા છે. બીજો એક આંકડો એવો પણ છે કે ઈડી અને ઇન્કમટેક્સે જેટલા લોકોને ચાર્જ ફ્રેમ કર્યા છે એનો એમનો સક્સેસ રેશિયો જે છે એ 1% છે, અને એ પણ રાજકીય લોકોની અંદર તો 0.03% એનો સક્સેસ રેશિયો છે. તમે સંજય રાઉતને યાદ કરી લો, ડીકે શિવકુમારને યાદ કરી લો, તમે મમતા બેનર્જીના ભત્રીજાને યાદ કરી લો. એટલા બધા અસંખ્ય રાજકારણીઓ છે કે જેના ત્યાં આ ઇન્કમટેક્સ અને ઈડી ગઈ હોય, 1200, 1500, 5000 કરોડની વાત કરી હોય, અને છેવટે જે છે આ એક જે કાયદો છે મની લોન્ડરિંગનો, એ કાયદાની તકલીફ એ છે કે ટ્રાયલમાં ના આવે ત્યાં સુધી ઇન્કમટેક્સ જે પુરાવાના આધારે તમારી ધરપકડ કરે છે એ પુરાવાઓને ચેલેન્જ કરી અને તમે ન્યાય મેળવવાની પ્રક્રિયામાં પહોંચતા નથી. એટલે એક વખત કોઈકને એમ કહી દીધું કે તમે આ કેસમાં અમને દોષિત લાગો છો એટલે મેં તમને પૂરી દીધા છે, એટલે નિર્દોષ સાબિત થવાની જે જવાબદારી છે એ જેની ધરપકડ કરી છે એના ઉપર છે. સવાલ એ છે કે રાજકારણની અંદર તમે આજે સત્તા ઉપર છે એ લોકો આ કરી રહ્યા છે, કાલ સત્તા ઉપરથી તમે બેદખલ કરશો તો સામેવાળા લોકો આ કરશે. તો ફેર પ્રેક્ટિસ જેને કહીએ આપણે લોકશાહીની, એ ફેર પ્રેક્ટિસ રહેતી નથી. જે ભ્રષ્ટાચારી હોય, જેને ખોટું કર્યું હોય અને જેલના સળિયા પાછળ નાખી દેવામાં અમે કશો વાંધો જ નથી હોતો, પણ એક રીતે એક નેરેટિવ ઊભું કરવામાં આવે
કે કોઈ પણ ચુકાદો છેલ્લા 17 કેસો આપણે એવા જોઈએ, એમાં 2G લઈ લો, 3G લઈ લો, 4G લઈ લો, કોમનવેલ્થ લઈ લો, આદર્શ કૌભાંડ લઈ લો, મહારાષ્ટ્રનું સિંચાઈ કૌભાંડ લઈ લો, નેશનલ હેરાલ્ડ લઈ લો, રોબર્ટ વાડ્રાનો DLF વાળો કેસ લઈ લો, તમામ કેસની અંદર હજી સુધી કોઈને ચાર્જ ફ્રેમ નથી થયો. અને આ મેં ગણાય એમાંથી 4 જણા તો આજે ભારતીય જનતા પાર્ટી. એટલે બિલકુલ આના ઉપર એટલા માટે સંદેહ લોકો કરે છે કે ઇલેક્શનનો ટાઈમ અને રાજકીય દબાણ અને એક નેરેટિવ ઊભું કરવું, આ ત્રણે માટે આનો ઉપયોગ થાય છે. અને એટલા માટે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે કદાચ કોઈક ભ્રષ્ટાચારી માણસ ઉપર બી ઇન્કમટેક્સ પહોંચે ને તો એ માણસ પણ એવો આક્ષેપ કરવા માંડે કે ભાઈ મારા ઉપર આ રાજકીય કિન્નાખોરી છે. જેમ પેલું AI આવ્યું છે, ડીપફેક કોકનો સાચો બી આવી જાય ને તો એ માણસ એવું કહે કે ના આ તો ડીપફેક છે. એટલે આખી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ ઉપર શંકાના વાદળો ઘેરાય છે. એટલે આ સ્થિતિ છે. હવેનો રાજકીય પ્રત્યુત્તર આમ આદમી પાર્ટી કેવી રીતે આપે છે અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટી કેવી રીતે મેળવે છે, એના ઉપર આગળના રાજકીય પ્રવાહ છે એ નિર્ભર છે. પુનિતભાઈ, જ્યારે ચૂંટણી પહેલાંના રાજકીય સમીકરણોને લઈને અત્યારે તો જો ચર્ચા કરી રહ્યા હોઈએ અને તેમાં પણ જે અરવિંદ કેજરીવાલની ગઈકાલે ધરપકડ કરવામાં આવી, ક્યાંક 9 જેટલા સમન્સ પણ મોકલવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ જે 10મું સમન્સ પાઠવવા માટે પહોંચ્યા હતા 2 કલાક પૂછપરછ પણ કરીને પછી ધરપકડ પણ કરવામાં આવી. આપ સૌથી પહેલાં તો આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? અરવિંદ કેજરીવાલનું જે ગઈકાલે અરેસ્ટ થયું છે એ એક્સપેક્ટેડ લાઇન્સ ઉપર હતું. બધાને ખબર હતી કે આ વસ્તુ થશે, અમને અરેસ્ટ કરવામાં આવશે. અને આની જે શરૂઆત થઈ એ ક્યાંથી થઈ? આની શરૂઆત થઈ PMLA કાયદામાં આપણે અમેન્ડમેન્ટ કરીને. PMLA કાયદામાં પહેલા જે પ્રોવિઝન હતા એ પ્રમાણે એક લિમિટ ઉપરનો કેસ હોય તો ઈડી ઇન્વેસ્ટિગેટ કરી શકે. આજની ડેટમાં 450 કેસ પણ આપણે સાંભળ્યા અને 5000 રૂપિયાના કેસ પણ સાંભળ્યા જેમાં ઈડી ઇન્વેસ્ટિગેટ કરતી હોય. અને બધા કેસીસ કોઈને હેરેસ કરવા માટે, ટાર્ગેટ કરવા માટે. રાજેશભાઈએ જે વાત કરી કે કન્વિક્શન રેટ, તો કન્વિક્શન રેટ 0.05%. અને એને પછી પણ તમે આજે વાત કરો તો જ્યારે સુપ્રીમ કોર્ટમાં, ઇનફેક્ટ આના પહેલા જ્યારે મનીષજીની બેલ ચાલતી હતી, એ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આપ વાંચો, એમાં ગઈકાલે પણ એક બીજી મેટરમાં સુપ્રીમ કોર્ટે એ ઓર્ડર, મનીષજીના ઓર્ડરની ટિપ્પણી કરતા એવું કીધું કે ઇનકાર્સરેશન શુડ નોટ બી પરમિટેડ. તમે PMLA માં સુધારો કરી નાખ્યો અને PMLA ના સુધારાના બેનિફિટ લઈને તમે લોકોને અંદર પૂરી રાખો છો, અમે બેલ નથી આપી શકતા, એ બરાબર છે. પણ હવે સુપ્રીમ કોર્ટને પણ ક્યાંક ને ક્યાંક એ ઓર્ડરમાં નથી પણ એક ટિપ્પણી થઈ કે સુપ્રીમ કોર્ટને પણ હવે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આમાં ઇનકાર્સરેશન કરવામાં આવી રહ્યું છે. ઇનકાર્સરેશન એટલે કે તમે વગર ટ્રાયલે કોઈ પણ વ્યક્તિને અંદર પૂરી રાખો અને જ્યાર સુધી તમારી ઈચ્છા હોય એને પૂરી રાખો. હવે ઈચ્છા હોય હું એટલા માટે કહી રહ્યો છું કે આ જ કેસમાં, એક્સાઇઝ કેસમાં જ ઘણા બધા આરોપીઓને અરેસ્ટ કર્યા અને બેલ મળ્યા. અપ્રુવર થઈ જાવ તો બેલ મળે. ઇલેક્ટ્રલ બોન્ડ પરચેસ કરીને તમે ભારતીય જનતા પાર્ટીને આપી દો તો તમને બેલ મળી જાય, કાં તો તમે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લો તો તમને બેલ મળી જાય. અને તમે આ 3 માંથી કંઈ ના કરો અને તમે ઈમાનદારીથી તમારો કેસ ટ્રાયલ ફેસ કરવા માંગતા હો તો તમને બેલ નહીં મળે. તમને અંદર જેલમાં રાખીને તમને જેટલું હેરાન કરી શકવામાં આવે એ કરવાની ભારતીય જનતા પાર્ટીની અત્યારે સિચ્યુએશન છે. ગઈકાલના અરેસ્ટથી એક વસ્તુ એ થઈ કે આજે હવે એક આ અરવિંદ કેજરીવાલની એક શરૂઆત છે. આજે આમ આદમી પાર્ટીની ઉપર છે વાત, પણ આજે આ જ વસ્તુ કાલે બીજી પાર્ટીઓ ઉપર આવશે. તો આપણે શું ઈચ્છીએ છીએ? આપણે એવું ઈચ્છીએ છીએ કે એક છત્ર રાજ હોય. આપણે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ એક જ પાર્ટી, જેમ ચાઇનામાં છે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના, એ જ બધું ડિસાઈડ કરે ને અંદર બેસીને ડિસાઈડ કરીને રૂલ કરે. હવે કહેવાતી ડેમોક્રેસી, પણ ડેમોક્રેસીના અર્થ શું? આપણા જે ફાઉન્ડિંગ ફાધર્સ હતા તે કોન્સ્ટિટ્યુશનના, એ લોકોએ ડેમોક્રેસી માટે શું વિચાર્યું હતું ને આજે આપણે શું એને કઈ ડાયરેક્શનમાં લઈ ગયા છીએ, આ પ્રશ્નો જે જ્યાર સુધી લોકો સુધી નહીં પહોંચે અને લોકોને સમજાવવામાં નહીં આવે. અને આ વસ્તુ હવે ખાલી આમ આદમી પાર્ટીની, આમ આદમી પાર્ટી તો ગયા 2 વર્ષથી, 2.5 વર્ષથી જ્યારથી આ ફેસ કરી રહી છે, અમે લોકો તો લોકોને સમજાઈ રહ્યા છીએ કે જુઓ, અત્યાર સુધી કાયદો એવો હતો કે ઇનોસેન્ટ અન્ટિલ પ્રુવન ગિલ્ટી. કારણ કે કાયદાની આજ સુધીની પણ એ જ સિચ્યુએશન છે બધા કાયદામાં કે જ્યાર સુધી તમે ગિલ્ટી પ્રૂવ ના થઈ જાવ ટ્રાયલ ફેસ કરીને, તમે ઇનોસેન્ટ છો. પણ PMLA એક્ટમાં સેક્શન 45 માં અમેન્ડમેન્ટ કરીને એવું કહી દીધું કે મારે પહેલા જો બેલ લેવી હોય તો મારે પ્રૂવ કરવું પડે કે હું ઇનોસેન્ટ છું. એટલે ટ્રાયલ થાય કે ના થાય પણ મારે ટ્રાયલ ફેસ કરવું પડે અને મારે પ્રૂવ કરવું પડે. અત્યાર સુધી કાયદામાં પ્રોવિઝન એવા છે કે આપણી એવિડન્સ એક્ટમાં કે ભાઈ મારે એઝ એન એક્યુઝ મારે ડિફેન્સ મારો ડિસ્ક્લોઝ નથી કરવાનો હતો.
પણ અહીંયા પીએમએલએ ફોર્સ કરે છે તમને કે તમે પોતાની ઇનોસેન્ટ પ્રૂવ કરવા માટે તમારો ડિફેન્સ, એટલે દરેક રીતે આ કાયદો કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ છે. અને સુપ્રીમ કોર્ટે પણ 5 જજની બેન્ચની રચના કરી છે આ અમેન્ડમેન્ટને ફરીવાર રિવ્યુ કરવા માટે. તો આજની ડેટમાં સિચ્યુએશન એવી છે કે આ એક કાયદો છે, એ કાયદાનો મિસયુઝ કરીને સૌથી વધારે ઇફેક્ટ કોઈની ઉપર આવે છે તો એ પોલિટિકલ પાર્ટીઝ ઉપર આવી રહ્યું છે. સરકારો તોડવા માટે આ કાયદાનો ઉપયોગ થાય છે, લોકોને હેરાન કરીને એક્સટોર્શન કરીને એમની પાસેથી ઇલેક્શન ફંડ્સ લેવા માટે આ કાયદાનો ઉપયોગ થાય છે. અને તમે જો એમનો સપોર્ટ ના કરો અને તમે એમને એમના કયા પ્રમાણે ના ચાલો તો જે પણ વ્યક્તિ હોય, પોલિટિકલ નોન પોલિટિકલ, એને હેરાન કરી શકે છે આ કાયદાથી. અને આજે આ આમ આદમી પાર્ટીની વાત છે, કાલ ઉઠીને કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે થઈ શકે. અને રિજનલ પાર્ટીઝને કે લોકલ પાર્ટીઝને કે નેશનલ પાર્ટીઝને, આજે નેશનલ પાર્ટીમાં કોંગ્રેસ પણ છે અને કોંગ્રેસ સાથે પણ આ રીતે નહીં તો બીજા રીતે એમના અકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા. પ્રશ્ન બીજો એક પ્રશ્ન હું આપને જ પૂછું, પછી ત્યારબાદ હું અન્ય મુદ્દાઓ પર દઉં. એક પ્રશ્ન એ પણ થાય ને કે તમને 9 સમન્સ મોકલવામાં આવ્યા હતા, એકનો પણ ક્યાંક જવાબ આપવામાં આવ્યો નથી, પછી ધરપકડ થઈ છે એવી બાબત પણ સામે આવી છે. ના, ઇનકરેક્ટ. બધા સમન્સના જવાબ આપવામાં આવ્યા. બધા સમન્સના જવાબમાં અરવિંદજીએ, એમના એડવોકેટ્સે ઈડીને સવાલ પૂછ્યા કે તમે અમને કઈ હેસિયતથી બોલાવો છો? તમે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ બોલાવો છો, એઝ અ ચીફ મિનિસ્ટર બોલાવો છો, એઝ અ પાર્ટી પ્રેસિડેન્ટ, તમે કન્વીનર ઓફ આમ આદમી પાર્ટી બોલાવો છો? એકે સમન્સના જવાબનો જે ઈડીએ ખુલાસો આપ્યો નથી. હવે ઈડીના જ બીજા જજમેન્ટ્સના, જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ છે, એમાં ઈડીના જ કેસીસમાં સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું છે કે તમે રોવિંગ ઇન્ક્વાયરી ના કરી શકો, ફિશિંગ ઇન્ક્વાયરી ના કરી શકો. તમારે ઇન્ક્વાયરી કરવી હોય તો તમારે એવા વ્યક્તિને ઇન્ફોર્મ કરવું પડે કે ભાઈ કઈ બાબતની તમે ઇન્ક્વાયરી કરો છો. ઇનફેક્ટ સુપ્રીમ કોર્ટે જે અરેસ્ટના પણ છે એ પણ કેસીસમાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યા છે કે ગ્રાઉન્ડ્સ ઓફ અરેસ્ટ તમારે ડિસ્ક્લોઝ કરવા પડે, અને સુપ્રીમ કોર્ટ વિલ લુક ઇન્ટુ કે ભાઈ આ ગ્રાઉન્ડ્સ બનતા હતા અરેસ્ટ કરવા માટે. પણ અનફોર્ચ્યુનેટલી આપણી જે કાયદાકીય પ્રક્રિયાઓ છે એમાં બહુ ટાઈમ નીકળી જાય છે. અને એના પછી આ સેક્શન 45 ના મિસયુઝ કરીને તમારે જેટલા ટાઈમ સુધી કોઈને અંદર રાખવું હોય તમે રાખીએ. ઓકે મુકેશભાઈ, હવે હું આપણી પાસે હવા માંગીશ. આપણે આમ આદમી પાર્ટીની તો વાત કરી, હવે મુકેશભાઈ, આટલા વર્ષોથી જે કોંગ્રેસ પાર્ટીમાં કાર્યરત છે, જે ઘણા વખતથી જે પોતાની સારી રીતે કામગીરી પણ નિભાવતા હતા, તે અત્યારે તો કોંગ્રેસ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. મુકેશભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો? આ પણ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ તો કામ કરતા હતા ને, એ પ્રવક્તા હતા અને સાથે એમ કહેવાય કે મીડિયા કન્વીનર પણ હતા, અને ત્યારબાદ હવે રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તા અત્યારે કોંગ્રેસ પાર્ટી છોડીને ગયા છે. શું કહેશો? જુઓ, તમે સૌથી પહેલા વાત કરી જયરાજસિંહની, તો જયરાજસિંહ જે ગયા ને એનું આપણને દુઃખ પણ છે ને, એ કેમ ગયા એ આપણે કઈ તથ્યમ પડવા માંગતા નથી. પણ જે રોહનભાઈની વાત છે, વચ્ચે વાળાની તો વાત થાય એવી જ નથી, કારણ કે ઘણી બધી ડિબેટો થઈ ગઈ. પણ જે આ રોહનભાઈની વાત છે, એ વાતમાં એવું છે કે સૌ પ્રથમ તો મને આજે 32 વર્ષ થયા કોંગ્રેસમાં, એમને આ 14 વર્ષ થઈ નહીં થયા હોય કદાચ, અને લોકસભાની એને ટિકિટ મળી ગઈ. એટલે તમે જુઓ કે મોવડી મંડળ અમારું છે, કેટલું બધું પેલું એ છે કે એમને ટિકિટ આપી દીધી, કેટલી એમને મહત્વ આપ્યું છે, અને કેટલાય પદો ઉપર એ હતા જેને કહેવાય કે મહત્વના પદો ઉપર. અને છતાં પણ જો એ માણસ પહેલા એવું કે મારે મારા ફાધરની તબિયત નથી સારી એટલે મારે નથી લડવું, અને પછી બીજા બધા કારણો કે મને કોઈએ આમ કીધું ને આમ કીધું તેમ કીધું, એ જે કઈ કીધું એ રાજકારણની અંદર એકબીજાને કહાસુની તો ચાલતી જ હોય છે. તો મને એવું થાય છે કે જે રોહનભાઈએ રાજીનામું આપી દીધું એની સાથે કઈ વાંધો નથી, પણ જે હમણાં વાત બહાર આવી એના ઉપરથી કદાચ હું એવું માનું છું કે એમને પેલા અમરીશભાઈ ડેરની જેમ સસ્પેન્ડ કરી દીધા હોત તો કદાચ સારું રહેત, એવું માની લઈએ આપણે. પણ એમણે એમના પિતાજીની વાત કરી એટલે થોડીક પાર્ટી કોઈક ઇમોશનલ વાતમાં આવી ગઈ. બીજી વાત એવી છે કે એક જવાવાળા અને એક લેવાવાળા, અત્યારે આ ગુજરાતના દેશમાં આવી એક મોસમ ચાલી રહી છે. તો હું ચોક્કસ એવું માનું છું કે આ જે ભાઈ રોહનભાઈ છે, એ ધારો કે આટલા બધા પદ, રાષ્ટ્રીય પદ અને છેલ્લે લોકસભાની ટિકિટ, અને એમની ઉંમર જુઓ, આટલું બધું મળ્યા પછી જો એ કોંગ્રેસ પક્ષને
એવા સમયે મૂકીને જતા રહે કે એ કોંગ્રેસ પક્ષે એમના ઉપર મદાર મૂકીને ટિકિટ આપી. તો મને એવું ચોક્કસ લાગે છે કે જે પક્ષ એમને લેશે એ પક્ષ એમણે વિચારવું જોઈએ. કોઈ પણ પક્ષ લે એનાથી આપણને બહુ વાંધો નથી. એને વિચારવું જોઈએ કે જે એને વફાદાર નથી રહ્યા, આટલું બધું આપ્યા પછી એને કંઈ આપી નથી દીધું, તો અમારી પાર્ટીને શું આપી દેશે? આ પણ એક મોટો સવાલ છે. એટલે હવે તો જે જગ્યાએ જવાના હોય ત્યાં પણ એક પ્રશ્ન ઉપસ્થિત થતો હોય. એટલે આ બહુ જેને કહેવાય ને શોભે એવું નથી વસ્તુ થઈ, પણ છતાંય એમને જે કઈ હતું એ પ્રમાણે કરી, એનાથી કઈ વાંધો નથી. પણ હું એવું ચોક્કસ માનું છું કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષની એમને ટિકિટ આપી ત્યારે જોવામાં કંઈક ને કંઈક નાની મોટી ચૂક રહી ગઈ. એ વાત 100% સાચી છે. ફરીવાર આ વસ્તુ ના થાય એના માટે 100% કોંગ્રેસ પક્ષ ધ્યાન રાખશે જ. કારણ કે હવે તો શું છે, ચાળવા જ પડે. આ પરિસ્થિતિ એવી છે. કોંગ્રેસ પાર્ટી ક્યાંક સાચવી ન શકી એ પણ કહી શકાય. અરે સાચવવાની વ્યાખ્યા શું છે? મને એમ થાય સાચવવા એટલે કઈ તેડીને કોઈને ફરવાના હોય છે કાર્યકર્તાને. તમે સાચવવામાં શું હોય કે એમને કોઈ પદ આપવામાં એમની સક્ષમતા પ્રમાણે ના આપ્યું હોય તો એમને સાચવ્યા ના હોય, એમને કોઈ જગ્યાએ મહત્વ ના અપાયું હોય તો ના સાચવ્યા હોય. અરે જયારે મીટિંગ હોય મીડિયાની ત્યારે મેં હમણાં તમને દાખલો આપ્યો કે મારા રાજકારણના વર્ષ અને એમના રાજકારણના વર્ષ, તો એનાથી મારાથી જેને કહેવાય કે પ્રમુખ સાહેબની બાજુની ખુરશીમાં બેઠા હોય, આનાથી કેટલું મહત્વ હોય. અને છેલ્લે તો હું એવું માનું છું કે લોકસભાની ટિકિટ એમને આપી દીધી છે. તમે વિચાર તો કરો, અમદાવાદ પૂર્વની આપ્યું, આમને આ રાજીનામું આપી દીધું પછી કોઈ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ કે તેમને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો કે નહીં? અરે એક વસ્તુ છે, એક વસ્તુ છે, મને કે તમને જાણ ના હોય, પણ એક શક્તિસિંહ ગોહિલ જેવા પીઢ નેતા જયારે પીસીસી પ્રમુખ હોય અને અમારા મુકુલ વાસનિકજી પ્રભારી હોય, વિરોધ પક્ષના નેતા અમિતભાઈ હોય, તો એ લોકોએ સંપર્ક કર્યો જ હોય અને કરે જ. પણ જે રીતે રાજીનામું આપી દીધું એ પહેલા એમને મળવું જોઈએ. મને એમ થાય છે કે એમણે પહેલા એમના પિતાનું માંદગીનું કારણ બતાવ્યું. હું પોતે પણ ખબર કાઢવા ગયો હતો. તમે સમજો, એમના ફાધર પણ સન્માનીય નેતા હતા. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે જે જગ્યાએ જે કઈ રોહનભાઈ માટે કરવાનું હતું એ કોંગ્રેસ પક્ષે અને કોંગ્રેસ પક્ષના આગેવાનોએ બધું કર્યું જ છે. જે કઈ ભૂલ કે ચૂક કે કઈ પણ થયું છે તો એ રોહનભાઈની સાઈડથી થયું છે. અને એ રોહનભાઈએ ના કરવું જોઈએ એટલા માટે કે આટલી મોટી રાષ્ટ્રીય પાર્ટી એમના ઉપર વિશ્વાસ મૂક્યો હોય ત્યારે એનો દ્રોહ ન થવો જોઈએ. અને એ વખતે એમને કઈ તકલીફ પડી હોય, જે એમણે વાત કરી મીડિયામાં પણ કે મને કોઈ આમ કીધું કે અરે તમે બજારમાં લાવીને મૂકો ને, જે લોકો તમને ગમે તેમ કહેતા હોય. અને રાજકારણમાં તો કોઈ ગમે તે કે એનાથી આપણે શું લેવા દેવા? આપણને રાષ્ટ્રીય પાર્ટીએ ટિકિટ આપી છે, મરદાનગીથી ચૂંટણી લડો. પણ ક્યાંક ને ક્યાંક એમના કયા કારણો હોય એ પોતે જાણે. પણ જે રીતે આજે અમારા પ્રમુખ સાહેબનું નિવેદન છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉંમરે ઉભા હોય અને અહીંથી રાજીનામું આપતા હોય એટલે ત્યાંથી જે સ્ક્રિપ્ટ લખીને મળે એ સ્ક્રિપ્ટ જ વાંચવાની હોય છે, બીજું કઈ કરવાનું હોતું નથી. આમાં ને આમાં ગુજરાતના જે આખા રાજકારણમાં જે રીતની અત્યારે પરિસ્થિતિ પ્રવર્તમાન છે એનું ખરેખર જો કોઈ આભારી હોય ને તો ભારતીય જનતા પાર્ટી છે, જે એવું કે છે કે પેજ પ્રમુખ છે, વિશ્વની પાર્ટી છે. આ માત્ર ને માત્ર દાવા, એમની પાસે કોઈ સક્ષમ માણસો નથી એટલે કોંગ્રેસમાંથી લોકોને તોડી અને બીજી પાર્ટીઓમાંથી તોડી અને ભરતી મેળા કરે છે. શું કહેશો રોહન ગુપ્તાના જે રાજીનામાને લઈને? જો મુકેશભાઈ, ઘણી બધી વાતો જે છે એ જાહેર માધ્યમમાં કદાચ એની મર્યાદાના કારણે નહીં કહેતા હોય, પણ એમણે જે શબ્દ વાપર્યો કે એને રાજીનામું આપવાનો મોકો નહોતો આપવાનો, સસ્પેન્ડ કરવાના હતા. પણ એ સસ્પેન્ડ ક્યારે કરવાના હતા? તો મે 2022માં એમને સસ્પેન્ડ કરી દેવા જોઈતા હતા. એના બદલે એમને સોશિયલ મીડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા, રાષ્ટ્રીય પ્રવક્તા બનાવવામાં. એમને એક અજય પટેલ જે એડીસી બેંકના ચેરમેન છે અને એપેક્સ બેંકના પણ એ ચેરમેન છે, અમિત શાહના ખૂબ જ નજીક છે. એક કંપની છે જેની અંદર ધીરેન્દ્ર અજય પટેલ એ ડિરેક્ટર છે. એ જ કંપનીમાં યોગિતા રોહન ગુપ્તા એટલે કે રોહન ગુપ્તાના પત્ની અને બીજું નામ છે, હું ભૂલું છું, અલ્પા રાજકુમાર ગુપ્તા કે એવું કંઈક નામ છે. એટલે એમના બેન હોય કે એમના મમ્મી હોય, એ બંને જણા એ કંપનીની અંદર ભાગીદાર છે.
સવાલ એ છે કે ભાજપ કોંગ્રેસમાં હોય અને ધંધા એક હોય એમાં કશું ખોટું નથી, પરંતુ આ અજય પટેલ જે છે એણે રાહુલ ગાંધી ઉપર એક માનહાનિનો કેસ કરેલો છે નોટબંધીના આરોપોને લઈને, અને 2019માં માનહાનિનો કેસ અજય પટેલે કર્યો છે રાહુલ ગાંધી ઉપર, અને આ કંપની રજીસ્ટર થઈ છે 2021માં. એટલે તમે સમજો કે તમારા રાષ્ટ્રીય નેતા ઉપર જે વ્યક્તિએ માનહાનિનો કેસ કર્યો છે એની સાથેની એક કન્સ્ટ્રક્શન કંપનીની અંદર તમારા જ ફેમિલીના 2 લોકો જે છે એ LLP ની અંદર રજીસ્ટર્ડ કંપનીની અંદર ધંધો કરે છે. આ વાત જે છે એ મીડિયાના માધ્યમથી 2022 ના મે મહિનાની અંદર બહાર આવી હતી, અને એ રાષ્ટ્રીય ચેનલો ઉપર, અખબારોમાં અને ટીવી ચેનલ ઉપર આ બધો મુદ્દો ઉછળ્યો હતો. એ જ વખતે જે છે પહેલા એ વાતને નકારવામાં આવી ને પછી એના LLP ના દસ્તાવેજો લોકોએ સોશિયલ મીડિયા ઉપર મૂકવાના શરૂ કર્યા, એ બધું થયું. એ જ વખતે પાર્ટી એનો ખુલાસો કરી લેવાનો હતો. મને યાદ છે કે GPCCમાં જૂન 2022 14 તારીખે એક પ્રેસ વાર્તા હતી, અને એની અંદર પવન ખેરા, જગદીશ ઠાકોર અને હેમંગ રાવલ આ 3 જણા એ પ્રેસ લઈ રહ્યા હતા, અને પ્રેસની અંદર ઇન્કમટેક્સ EDના દુરુપયોગની વાત હતી, અને એમાં એક સિનિયર પત્રકારે એવો સવાલ કર્યો હતો કે તમે આ જે બધી વાતો કરો છો પણ તમારા ઉપર આ કેસ કરનારા વ્યક્તિ જોડે તો તમારા રાષ્ટ્રીય પ્રવક્તાની ભાગીદારી છે. એ વખતે જગદીશભાઈએ લૂલો બચાવ કર્યો હતો કે નાના મોટા ધંધાની અંદર આ બધું હોઈ શકે, અને અમે કાગળિયા જોઈ લીધા છે ને બધું બરોબર છે. જો તમે કાગળિયા જોઈ જ લીધા હતા ને બધું બરોબર જ હતું, તો પછી અત્યારે એમને ટિકિટ આપ્યા પછી એ સમાચાર સોશિયલ મીડિયાની અંદર ફરીથી વાયરલ થવા માંડ્યા, અને એના કારણે ક્યાંક પાર્ટી એમને કીધું હોય કે ભાઈ હવે તમે પાછા ખસી જાઓ, કારણ કે છેક સેન્ટર લેવલ સુધી લોકોએ મેલ કર્યા અને આ બધી વાતો ત્યાં આગળ સુધી પહોંચાડી. એના કારણે કદાચ થોડીક હરકત થઈ હોય અને એમણે જે છે આ પાછું ખેંચ્યું. પણ જેમ મુકેશભાઈએ કીધું કે જયારે કોઈ વ્યક્તિ પોતાના પિતાની બીમારીની વાત કરે ત્યારે આપણે એને બેનિફિટ ઓફ ડાઉટ આપવો જોઈએ, કારણ કે એટલા સંવેદનશીલ તો આપણે થવું જોઈએ. પણ આજે એમનું રાજીનામું આપવું એ આ વાતને સાંકળે છે. બીજો એક ચર્ચામાં મુદ્દો એવો હતો, કેટલાક લોકો એવો ચલાવી રહ્યા હતા કે જે નવી રાજપથ ક્લબ છે એની પાછળ મૂલાસણ એવી કઈક સીમ છે, એમાં એક જમીન હતી, અને જમીનના વિવાદમાં અહેમદ પટેલના પરિવાર સાથે એમના કેટલાક કોન્ફ્લિક્ટ થયેલા હતા, અને આ બધા જ વિવાદો જે છે એ લોકોએ એ સાચા હોય કે ખોટા હોય એમને ચર્ચામાં મૂક્યા હતા, અને હવે જે છે એ એમનું પાછું ખેંચે છે. હવે રોહન ગુપ્તાને લોકસભાની ટિકિટ આપી, તમને યાદ હોય તો 2010માં ગિરધરનગર વોર્ડની કોર્પોરેશનની ટિકિટ આપી હતી ને નહોતા જીતી શક્યા. એટલે એમની જે જમીની હકીકત છે આ છે. માણસ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે બહુ સારા, એનું મેનેજમેન્ટ સારું, સોશિયલ મીડિયાની અંદર એમણે સારું કામ કર્યું, પણ કોંગ્રેસના લાભાર્થી તરીકે અને બીજું એમનું જે ગ્રુપ હતું એને જુનિયર અહેમદ પટેલ તરીકે પ્રસ્થાપિત કરતા, અને એક અલગ પ્રકારનું જૂથ ઊભું કરેલું જે રોહન ગુપ્તાનો જ પ્રચાર જે છે સોશિયલ મીડિયામાં વધારે કરે, કાં તો એમના નજીકના જે નેતાઓ છે એમનો પ્રચાર કરે. આ બધી પ્રવૃત્તિ બહુ ઘણા બધા વખતથી ચાલતી ને એની ફરિયાદો જે છે એ કોંગ્રેસ ના નેતાઓ સુધી પહોંચતી હતી, પણ અહેમદભાઈ હતા ત્યાં સુધી જે છે એ એમનું વર્ચસ્વ ત્યાં આગળ રહ્યું હતું. અહેમદભાઈ ના રહ્યા એ પછી આ બધા વિવાદો ધીરે ધીરે લોકોએ બહાર લાવવાના શરૂ કર્યા, અને આ કોંગ્રેસના લોકોએ, આ જેટલી હું વાત કરું છું આ કોઈ વાત મારા મોઢાની નથી, આ તમામ વાતો જે છે કોંગ્રેસ સોશિયલ મીડિયા ઉપર અત્યારે પણ તમને જોવા મળે. એટલે જ્યારે તમને કોઈ ડીચ કરે છે, કોંગ્રેસે શીખવાનું હોય છે કે તમને ખબર પડી જાય કોંગ્રેસ શું છે, ઢીલી નીતિ અપનાવે છે, એને ખબર હોય છે કે આ માણસ નું સ્ટેટમેન્ટ એવું છે કે આ કદાચ હવે બીજી બાજુ જઈ શકે એમ છે, તો રાહ જોવે છે, એને બોલાવીને પૂછી લેવાનું હોય કે ભાઈ તારો વિચાર શું છે. ચલો એક કંપની લોસમાં જતી હોય તો નોકરી છોડીને બીજી કંપની, જે વ્યાપારી દ્રષ્ટિએ જ રાજનીતિ કરતા હોય એમને કહી દેવાનું હોય કે ભાઈ તું જાય પહેલા લે, અમે તમને છૂટા કરી દઈએ છીએ. આ સસ્પેન્શન પહેલા થઈ જવું હતું. બીજી વસ્તુ, આ બધા વિવાદો છતાં કોંગ્રેસ પક્ષ એને લોકસભાની ટિકિટ આપે છે, આ પણ બીજી જે છે કોંગ્રેસની નબળાઈ. તમને આ બધા જ વિવાદોની ખબર હોવા છતાં તમે લોકસભાની ટિકિટ આપો છો ને હવે એ માણસ એમાંથી પોતાનું નામ પાછું ખેંચે છે, અને હવે તમારે નવો ઉમેદવાર શોધવાની પ્રક્રિયામાં પડવું પડે છે. જી બિલકુલ. જી મુકેશભાઈ. એકચ્યુઅલી એવું છે, રાજેશભાઈની વાત છે ને એની જોડે થોડો ઘણો હું સંમત છું, પણ
ઘણીવાર કેવું હોય છે રાજેશભાઈ, યજ્ઞભાઈ, કે 28 વર્ષથી કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે અને ભારતીય જનતા પાર્ટી સત્તા પક્ષમાં છે. એટલે જ્યારે વિરોધ પક્ષમાં પાર્ટી હોય ને ત્યારે ઘણીવાર એના નીતિ નિયમો અને ધારાધોરણો એ બધાને ઘણીવાર પ્રમુખે કોરાણે મૂકીને થોડું જતું કરવાની નીતિ અપનાવતા હોય છે અને એ એના હિસાબે કે પાર્ટીનું જે કઈ સંગઠન જે જળવાઈ રહે, પણ એમાં આવા લોકો જે લાભ લઈ જાય છે એનું ધ્યાન 100% રાખવું જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અમારા ધારાસભ્યો એક મિનિટ અમારા ધારાસભ્યોને જે બેંગ્લોર લઈ ગયા હતા ડીકે શિવકુમારના ત્યાં, એ વખત ધારાસભ્યોની યાર ટિકિટ હતી, એ વાતને પણ લીક એમણે જ કરી હતી અને એ પાર્ટીને ખબર જ હતી. તો આ બધી વસ્તુ તમને 2 વર્ષથી ખબર હોય છે, તેવા માણસને લોકસભા ટિકિટ આપવા જેટલી ઉદારતા એક રાજકીય પક્ષ તરીકે ના કરવી જોઈએ. રાજેશભાઈ, છેલ્લો પ્રશ્ન, ખાલી મને 30 સેકન્ડમાં એક જવાબ આપજો. કોંગ્રેસ પાર્ટીએ ત્રીજું લિસ્ટ જાહેર કર્યું, 11 ઉમેદવારના નામ જાહેર કર્યા, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 30 સેકન્ડ. ના, જો એની અંદર એમને એમના મોટા નેતાઓને બધાને મેદાનમાં ઉતાર્યા છે. તુષાર ચૌધરી હોય, અમિત ચાવડા હોય, સુખરામ રાઠવા હોય, અને એક મજબૂત મુકાબલો આપવા માટે આપણે કાયમ ચર્ચા કરતા તેમ કે 7-8 સીટ એવી છે કે જેના અંદર કોંગ્રેસ આપણે ગમે એટલું કહીએ પણ એ મુકાબલામાં નથી. ગાંધીનગર હોય, અમદાવાદ પૂર્વ પશ્ચિમ હોય, વડોદરા હોય, નવસારી, સુરત હોય, આ બધી જે 5-6 લાખના માર્જિન વાળી સીટો છે એમાં મુકાબલામાં નથી. પણ 6-7 સીટો આપણે કાયમ કહીએ છીએ કે જેમાં ફોકસ કરવું જોઈએ અને ફોકસ જે છે એ આ વખતે કર્યું હોય એવું આ મોટા નેતાઓનો ઉતારો એટલે સ્વાભાવિક વાત છે. સંગઠનની નાની મોટી જે ચણબળ હોય કે એકબીજા વાતની અસંતોષ હોય એ ઠરી જતો હોય છે અને એ રીતે એમણે મોટા નેતાઓને એક અમરેલી સીટ ઉપર પરેશ ધાનાણી વાળું પોપડું ગૂંચવાયેલું છે, એ સિવાય એમણે એ પ્રયત્ન કર્યો છે કે એમના ચાલુ ધારાસભ્ય 3 છે એમને પણ ટિકિટ આપી. જી બિલકુલ 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 બિલકુલ. એટલે કે હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણીના રાજકીય સમીકરણો આવા છે. હવે કેવા પ્રકારના રાજકીય સમીકરણો જોવા મળશે તો આવનારો સમય જ બતાવશે. પુનિતભાઈ, રાજેશભાઈ અને મુકેશભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના જરૂર કાર્યક્રમ જ આપશો. નમસ્કાર.